નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક વિદ્યાર્થીનું ફરી પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોરોનાનો ક્રિટિકલ સમય ચાલુ થઈ રહ્યો છે. દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. તો એક આપણી પ્રાયોરિટી એ બને કે આપણે આપણી જાતને સાચવીએ, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, ઘરે રહીને જ અભ્યાસ કરવાનો છે. બને તેટલું બહાર જવાનું એવોઇડ કરીએ, કારણ કે દિવસે ને દિવસે તમે જુઓ છો તો કોરોનાના કેસીસ વધી રહ્યા છે. કેટલીક વેક્સિન શોધાવાના ચાન્સીસ છે. રશિયા વગેરે પોતે ટ્રાયલ્સ કરી ચૂક્યા છે. યુકેમાં પણ ટ્રાયલ્સ થયું છે. પણ એ જ્યાં સુધી એપ્લાય ના થાય, એ વેક્સિન જ્યાં સુધી લાગુ નથી પડતી, ત્યાં સુધી આપણે આપણી જાતને સાચવવાની છે. બજારમાં લોકડાઉન ઓલમોસ્ટ હટી ગયેલા છે, અનલોક છે, એટલે લોકો ખૂબ જ વધારે માત્રામાં બહાર ફરી રહ્યા છે. તો આપણે આપણી જાતને સાચવવાની રહેશે. એટલે બને તેટલું એવોઇડ કરવાનું કે બહાર જવું પડે. ઓકે, તો હવે આપણે આપણા ટોપિક પર આવી જઈએ મિત્રો. તો આપણા ટોપિકમાં ચર્ચા કરીએ તો આપણે જે ચેપ્ટર ચાલુ છે પરમાણુનું બંધારણ, એમાં બેઝિક્સ ચર્ચા કરી હતી આપણે કે પરમાણુ કોને કહેવાય. ડાલ્ટનથી શરૂઆત કરી હતી આપણે કે ભાઈ ડાલ્ટને કઈ ચર્ચા કરેલી છે, કયો સિદ્ધાંત રજૂ કરેલો છે. એ ડાલ્ટનનો સિદ્ધાંત ભણ્યા પછી આપણે ડાયરેક્ટ આવી જઈએ તો એમાં એના કણોની વાત કરીએ. ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, પ્રોટોનની શોધ કઈ રીતે થઈ, ન્યુટ્રોનની શોધ, દરેકના વિચભાર, દળ, આ તે વગેરે બધી ચર્ચા કરી. હવે ત્યારબાદ વિવિધ પ્રકારના નમૂનાઓ રજૂ થયા છે, વિવિધ મોડેલ્સ રજૂ થયા છે. અત્યાર સુધી આપણે એક પણ મોડેલ્સનો અભ્યાસ નથી કર્યો, એક પણ નમૂનાનો અભ્યાસ નથી કર્યો. જેમ જેમ આગળ જતા ગયા, ડાલ્ટનમાંથી આગળ માઇકલ ફેરાડે, જે થોમ્સન વગેરે અલગ અલગ કન્સેપ્ટ આપે. પણ અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ એ માત્ર ને માત્ર પરમાણુના ઘટક કણો વિશે ભણ્યા છીએ. પણ સૌપ્રથમ પરમાણુ વિશેનો જો ખ્યાલ આપ્યો હોય તો એ વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન, અથવા એને કહેવાય જે થોમ્સન મોડેલ. સૌપ્રથમ જે થોમ્સને પરમાણુના અંદર ઘટક કણો છે એવું રજૂ કરતું એક મોડેલ રજૂ કર્યું. સૌપ્રથમ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, અહીંયા આપણને કહી દઈએ જે થોમ્સન મોડેલ, જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક મોડેલ રજૂ કર્યું. એ જે થોમ્સન મોડેલ પ્રમાણે, અથવા જે થોમ્સને એવું કીધું કે પરમાણુ છે ગોળાકાર હોય અથવા તો ગોલીય છે એવું કહેવાય. પરમાણુ છે એ ગોળાકાર હોય અથવા તો ગોલીય હોય એવું જે થોમ્સને સૌપ્રથમ રજૂ કર્યું. જો અત્યાર સુધી આપણે એવું કે પરમાણુ વિશે કોઈ કન્સેપ્ટ નથી કે પરમાણુ કેવો હોય, આ તે વગેરે. પણ સૌપ્રથમ જ્યારે આપણે એવું કહીએ કે ભાઈ જે થોમ્સને જે રજૂ કરેલું છે, તો જે થોમ્સને સૌપ્રથમ એવું રજૂ કર્યું કે જે પરમાણુ છે એ યા તો ગોળાકાર કહી શકાય યા તો ગોલીય કહી શકાય. કે પરમાણુ એ ગોલીય હોય છે, પ્રશ્ન સૌપ્રથમ રજૂ કર્યું. તો આવું કદાચ પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ પરમાણુનું મોડેલ કોણે દર્શાવેલ છે, તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે દર્શાવેલ છે. અને એ જે પરમાણુનું મોડેલ છે એ કેવા પ્રકારનું છે? ગોલીય છે, તો તેને સ્ફેરિકલ તરીકે પણ ઓળખવામાં આવે. આ જે બંધારણ છે એ કેવું હોય? સ્ફેરિકલ અથવા તો ગોલીય પ્રકારનું હોય. અને આ ગોલીય પ્રકારનું જે બંધારણ છે એની ત્રિજ્યા આશરે યાદ રાખજો મિત્રો કે એની ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર જેટલી હોય. કેટલી હોય? 10⁻⁻10 મીટર જેટલી. અથવા મિત્રો આપણે 10⁻10 મીટરની જો વાત કરીએ તો એને પણ એવું પણ કહી શકાય કે એંગસ્ટ્રોમ. 10⁻10 મીટર છે એટલે બીજું કોઈ તો શું કહી શકાય કે એંગસ્ટ્રોમ પણ કહી શકીએ. તો આ તો જે થોમ્સને રજૂ કરેલું છે કે ભાઈ પરમાણુ ગોલીય છે અથવા સ્ફેરિકલ છે, જેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી, એટલે કે એક એંગસ્ટ્રોમ જેટલી જોવા મળે છે. હવે એને એવું રજૂ કર્યું છે કે ભાઈ આ આખો જે આ પરમાણુનું મોડેલ છે, જે થોમ્સન મોડેલ છે, એ આખો ગોળો અથવા પરમાણુ જે સ્ફેરિકલ અથવા ગોલીય છે તે ધન વિજભારિત ગોળો છે એવું કીધું. એને એવું કીધું કે આખા બધામાં ગમે ત્યાં બધે ધન વિજભાર ગોઠવાયેલો. અહીંયા ધન વિજભાર છે, અહીંયા ધન વિજભાર છે, અહીંયા ધન વિજભાર છે. આખા પરમાણુમાં તમે કોઈ પણ જગ્યાએ જોશો તો એ ધન વિજભારિત ગોળા તરીકે પ્રસ્થાપિત થયો. એને એવું કીધું છે કે આખા ગોળામાં ધન વિજભાર સમગ્ર રીતે વહેંચાયેલો છે એવી માહિતી આપી. આખા પરમાણુમાં સમગ્ર રીતે ધન વિજભારિત અથવા ધન વિજભાર આવો સમગ્ર રીતે વહેંચાયેલો છે. આખો સમય એક સરખી રીતે વહેંચાયેલો છે. એટલે એવું કહી દઈએ આપણે ધન ભારિત ગોળો છે. અહીંયા લખી દઈએ આપણે કે આ જે મોડેલ છે એને કહી દઈએ આપણે ધન ભારિત પ્રકારનો ગોળો છે અથવા તો પરમાણુ છે. એવું કોણે રજૂ કર્યું? જે થોમ્સને રજૂ કર્યું. હવે એને તમે હાલ સાથે કમ્પેરિઝન કરો તો પોસિબલ નથી.
કારણ કે અત્યારે આપણને ખબર છે કે પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં કક્ષા હોય જેમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર હોય, એ અત્યારે આપણને માહિતી છે. પણ આપણે અત્યારે જે મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચા ખૂબ જૂની કરી રહ્યા છીએ, 1880, 1890, 1900 ની આજુબાજુની ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારની સાલ યાદ રાખવાની કોઈ જરૂર નથી. તો એ જે થોમ્સન મોડેલમાં આખો ધન વીજભારિત ગોળો છે જેમાં ધન વીજભાર સમગ્ર રીતે વહેંચાયેલો છે અને એની વચ્ચે પેલા ઇલેક્ટ્રોન વચ્ચે ગોઠવાયેલા હોય. એની વચ્ચે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે જેથી સ્થિર વિદ્યુતીય મોડેલ આપણને પ્રાપ્ત થાય છે. ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી સ્થિર વિદ્યુતીય મોડેલ પ્રાપ્ત થાય છે. તો એવું પણ અને બીજું એવું પણ કીધું છે કે આ જે મોડેલ છે એ વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ છે. આ મોડેલ છે વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એવો થાય કે જેટલી માત્રામાં ધન વીજભાર હશે એટલી જ માત્રામાં ઋણ વીજભાર પણ હશે. જેટલી માત્રાનો ધન વીજભાર હશે એટલી જ માત્રાનો ઋણ વીજભાર હશે. બંનેના વીજભારનું મૂલ્ય સમાન છે તો જ એવું કહી શકાય કે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્સ લખી દઈએ કે જે થોમ્સને જે મોડેલ રજૂ કર્યું છે એ પરમાણુ ગોળીય છે. પહેલો જ વસ્તુ એ છે જેની ત્રિજ્યા આશરે આપણે કેટલું કીધું કે એની ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર. એની ત્રિજ્યા આશરે 10⁻⁻10 મીટર જેટલી છે. ઓકે, આ જે મોડેલ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું કહી શકીએ મિત્રો આપણે. ઓકે, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, ત્રિજ્યા આપેલી છે, ગોળીય પ્રકારનો છે, એટલે કેટલાક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. આને કેવું હોય મિત્રો તો એક તો પ્લમ-પુડી મોડેલ પણ કહેવાય અને પ્લમ-પુડી મોડેલ કહેવાય, રાઇઝન મોડેલ પણ કહેવાય, એને તરબૂચ નમૂનો પણ કહે છે. વોટરમેલન તરબૂચ નમૂના તરીકે પણ ઓળખવામાં આવે. તરબૂચ નમૂનો કઈ રીતે અને કઈ રીતે કમ્પેરિઝન કરાય તરબૂચ નમૂના સાથે મિત્રો? તો આપણે વિચારીએ જે તરબૂચ હોય, તરબૂચની અંદર જે લાલ કલરનો ભાગ હોય એ આખો લાલ કલરનો ભાગ એટલે આપણો ધન વીજભારિત ગોળો અને એની અંદર જેટલા બીજ હોય છે, નાના બીજ હોય, એ નાના બીજ એટલે આપણા ઇલેક્ટ્રોન. આખો લાલ કલરનો ભાગ એટલે પોઝિટિવ ભાગ છે, ધનભારિત ભાગ છે અને અંદર પેલા બ્લેક કલરના નાના સીડ્સ હોય એ આપણો નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન છે. એની સાથે સરખાયેલો છે સેમ પ્રકારે. હા, સમય જતા આને મતલબ યોગ્ય નથી ગણ્યો કારણ કે આ પ્રકારે હકીકતમાં પરમાણુમાં ગોઠવણી જોવા મળતી નથી. આ પ્રકારે પરમાણુમાં ગોઠવણી જોવા મળતી નથી. પણ જે તે સમયે આ મોડેલ માટે જે થોમ્સને નોબેલ પારિતોષિક આપેલો છે મિત્રો. કારણ કે એ સમયે સૌ પ્રથમ પરમાણુના અંદર શું છે એ માહિતી રજૂ કોણે કરી હતી? જે થોમ્સને કરી. અત્યાર સુધી એવું કોઈ મોડેલ રજૂ નહોતું થયું જે તે સમયે અને આ ઓલમોસ્ટ 1898 ની આજુબાજુની વાત છે કે ભાઈ 1898 માં આ એ મોડેલ રજૂ થયેલ છે. ઓકે, તો આ મોડેલના આધારે આપણે એવું કહી શકીએ કે આ મોડેલ જે થોમ્સનના આધારે કે કોઈ પરમાણુ છે એમાં ધન વીજભાર સમગ્ર રીતે એક સરખી રીતે વહેંચાયેલો છે. વચ્ચે ક્યાંક અંદર પેલા ઇલેક્ટ્રોન અથવા તો એવું કહી શકાય કે ઋણ વીજભાર, આપણે ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર કહેવાય ને, જેનો વીજભાર પણ જોયો તો આપણે -1.6022 × 10⁻⁹ કુલમ. તો ધન વીજભાર હોય, વચ્ચે ઋણ વીજભાર અંદર ખૂંપેલો છે અથવા તો એમ્બેડેડ છે અથવા એમાં નાખેલો છે એવું કહી શકાય. તો આ બેઝિક્સ માહિતી છે પણ એને એટલી બધી કોઈ છેલ્લે એને કેન્સલ કરેલું છે. આ મોડેલને આવકાર્યું નથી. આ મોડેલની કોઈ એટલી ઇમ્પોર્ટન્સ જોવા મળતી નથી. તો આ મોડેલ બાદ ત્યારબાદ એના પછી રુથરફોર્ડ મોડેલ રજૂ થાય છે. કયું મોડેલ રજૂ થાય છે મિત્રો? રુથરફોર્ડનું મોડેલ અથવા તો રુથરફોર્ડ નમૂનો કહીએ આપણે. તો મિત્રો ધોરણ 9 માં આપણે રુથરફોર્ડ નમૂનો થોડો ભણ્યા છીએ. જે થોમ્સનની કેટલીક ખામીઓ છે, જે એની લિમિટેશન્સ છે, એ લિમિટેશન્સને ઓવરકમ કરે છે, એને પૂરી પાડે છે. એ ખામીઓને થોડું સમજાવે છે અને રુથરફોર્ડ પ્રમાણે જે થોમ્સનનો મોડેલ છે એ ખોટો છે એવું સાબિત થાય છે. ઓકે, જે થોમ્સને જ્યારે જે તે સમયે મોડેલ શોધ્યું છે ત્યારે ઓકે છે, પણ રુથરફોર્ડ નમૂનો આપણે થોડો સમજીશું. તો રુથરફોર્ડ અને તેના કેટલાક વિદ્યાર્થીઓ વગેરે પણ હતા, એ બધાએ ભેગા થઈ અને આ એક્સપેરિમેન્ટ કરેલો છે, પ્રયોગ કરેલો છે. એને આલ્ફા કણ પ્રકીર્ણન નિયમ પણ કહેવાય છે. આલ્ફા કણ પ્રકીર્ણન મોડેલ પણ કહેવાય છે. આલ્ફા રે સ્કેટરિંગ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અથવા પરમાણુય નમૂનો પણ કહેવાય છે. એ શું કહેવા માંગે છે સમજીએ તો આ મોડેલમાં શું કરવામાં આવે છે કે એક સોનાની જે પાતળી વરખ હોય, બિલકુલ સમજો મિત્રો, એકદમ સિમ્પલ છે, સરળ છે, આમાં કંઈ છે નહીં.
સોનાની ધારો કે પાતળી વરખ છે અને એ જે સોનાની પાતળી વરખ હોય, સપોઝ આપણે એવું કહી દઈએ કે ભાઈ આ એક સોનાની પાતળી વરખ છે અને આ જે સોનાની પાતળી વરખ છે એની જાડાઈ એપ્રોક્સિમેટલી 100 નેનોમીટર જેટલી રાખેલી છે. કેટલી રાખેલી છે મિત્રો? જો અહીંયા 100 નેનોમીટર. તો આ જે 100 નેનોમીટર ધરાવતું અથવા 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતી જે સોનાની વરખ છે એ સોનાની વરખ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે. કોનો મારો કરવામાં આવે? આલ્ફા કણો. ધારો કે આ સોનાની વરખ છે અને એ સોનાની વરખ પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે. શું? એટલે અહીંયા આપણે કહીએ ગોલ્ડ, AU. શું કહેવામાં આવે? ગોલ્ડ અથવા તો AU તરીકે ઓળખીએ. અને ગોલ્ડ પણ કહી શકાય, એની સંજ્ઞા AU વડે દર્શાવે છે. હવે એના પર આલ્ફા કણોનો મારો કરવામાં આવે છે. તો આ જે આલ્ફા કણો છે એ કોઈ સ્ત્રોતમાંથી ઉત્સર્જન પામે છે. અહીંયા આપણે એવું કહીએ કે આ આલ્ફા કણોનો સ્ત્રોત છે અને એ આલ્ફા કણોનો સ્ત્રોત એટલે રેડિયો સક્રિય કોઈ મેટલ છે અથવા રેડિયો સક્રિય કોઈ તત્વ છે. તો અહીંયા કહી દઈએ કોઈ રેડિયો સક્રિય તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે. અને એ રેડિયો એક્ટિવ તત્વમાંથી જ્યારે પેલા આલ્ફા કિરણો ઉત્સર્જન પામે છે, આલ્ફા રેઝ જ્યારે ઉત્સર્જન પામે છે એને પછી આપણે લેડની પ્લેટમાંથી પસાર કરી દઈએ મિત્રો. આ જે છે એ લેડની પ્લેટ છે, લેડ ધાતુની. લેડનો મતલબ થાય Pb. તો આ લેડની પ્લેટમાંથી પસાર કરી અને પછી એને આપણે સોનાની વરખ પર આપાત કરવામાં આવે છે. આ લેડની પ્લેટ એટલા માટે કે અહીંયા એક જગ્યા રાખેલી છે જેમાંથી આલ્ફા જે રેસ છે બધા દૂર દૂર ના જતા રહે, એના કારણે આ બધા વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ ઓછું હોય મિત્રો. તો એક્સપેરિમેન્ટમાં જોવા માટે આપણે વધારે દર્શાવેલું છે. તો આ જે વચ્ચેનું ડિસ્ટન્સ છે ખૂબ જ ઓછું જોવા મળે. એટલે જેવા આલ્ફા રેસ રેડિયો સક્રિય તત્વ જનરલી આપણે કહીએ તો રેડિયમ, જનરલી જો કહેવામાં આવે તો રેડિયમમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે. હવે એ પ્રશ્ન થાય કે આલ્ફા રેસ છે શું? આલ્ફા રેસ એટલે શું એ પણ સમજવું જરૂરી છે. પછી આપણે એક્સપેરિમેન્ટને આગળ વધીએ. તો આ જે આલ્ફા રેસ છે એ આલ્ફા રેસ નો મતલબ થાય અથવા આલ્ફા કણનો મતલબ થાય આવું લખી શકાય ને હિલિયમ 2 4 અહીંયા લખી દઈએ 2+, હિલિયમ 2+, હિલિયમ 2+. આ 2 એનો પરમાણ્વીય ક્રમાંક છે જેને આપણે Z કહી દઈએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે એ ચર્ચા કરવાની છે. પરમાણ્વીય ભાર કોને કહેવાય, પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય, આઇસોટોપ્સ એટલે શું, આઇસોબાર કોને કહેવાય, એ બધા કન્સેપ્ટ આપણે સમજીશું મિત્રો. એમાં બધું આવી જશે. અને આ જે ચાર્જ છે એને કહેવાય એનો પરમાણ્વીય ભાર, જેને કેપિટલ A વડે દર્શાવીશું. એ પણ આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણવાનું છે. આ 2He4 અથવા હિલિયમ 2+ માં એવું કહી શકાય કે એના પ્રોટોનની સંખ્યા છે કેટલી? તો 2. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હતી, પણ 2+ એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. એટલે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ એની 0. ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણ્વીય ભાર માઈનસ પરમાણ્વીય ક્રમાંક 4 - 2 બરાબર થશે 2. એનો મતલબ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે 0. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એનો મતલબ એવો કહેવાય કે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન જ જોવા મળે છે. હિલિયમ 2+, હિલિયમ 2+ એટલે કહી શકાય કે આલ્ફા કણ એ ધન ભારિત કણ છે એવું કહી શકાય. કેવું હોય તો આલ્ફા કણને કેવું હોય તો કયા પ્રકારનો કણ કહેવાય મિત્રો? ધન ભારિત કણ, પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ, પોઝિટિવ ચાર્જ કન્ટેનિંગ પાર્ટિકલ જે આલ્ફા કણ તરીકે ઓળખાય. જેને એવું પણ કહી શકાય હિલિયમ ન્યુક્લિયસ. એને મિત્રો કેવું હોય તો એવું પણ કહેવાશે એને હિલિયમ ન્યુક્લિયસ. ન્યુક્લિયસ શું છે એ આપણે હમણાં ચર્ચા કરીશું આ ટોપિકમાં. એને હિલિયમ ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે, એને ધનભારિત કણ તરીકે ઓળખવામાં આવે, પોઝિટિવ ચાર્જ કન્ટેનિંગ પાર્ટિકલ્સ તરીકે. એનો મતલબ એવો થાય કે જે આપણા જે રેડિયમમાંથી અથવા રેડિયો સક્રિય મેટલમાંથી જે પેલો પાર્ટિકલ ઉત્પન્ન થાય છે આલ્ફા રેસ, એ જે આલ્ફા રેસ ઉત્પન્ન થયો છે એ આલ્ફા રેસ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે? તો ધન વીજભાર ધરાવે છે. કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. એ આપણને સમજણ પડે છે કે ધન વીજભાર ધરાવે છે. આ ધન વીજભારિત કણ જે પેલી લેડની પ્લેટમાંથી પસાર થઈને આ સોનાની વરખ પર પસાર થાય છે અને સોનાની વરખની એક્ઝેક્ટ બાદ અહીંયા એક પ્રસ્ફુરિત પડદો રાખવામાં આવે છે. જે આ પ્રસ્ફુરિત પડદા વિશે થોડી આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કેથોડિક કિરણોના પ્રેક્ટિકલમાં કે જનરલી આ જે પ્રસ્ફુરિત પડદો હોય એ ZnS નો બનેલો હોય, ઝિંક સલ્ફાઇડ.
તો આ જે પડદો છે એને કહી દઈએ આપણે પ્રસ્ફુરિત પડદો. કયો પડદો કહેવાય મિત્રો? પ્રસ્ફુરિત પડદો. તો એમાંથી જ્યારે રેસ પાસ થાય છે તો એમાંથી જ્યારે રેસ પાસ થાય છે તો કંઈક આ પ્રકારનું અહીંયા મળે છે, અહીંયા જઈને અથડાય છે અને જેવું અહીંયા જઈને અથડાય એટલે ઝબકારો થાય. જેવું પ્રસ્ફુરિત પડદા પર જઈને અથડાય છે એટલે ત્યાં ઝબકારો થાય છે. ઓકે, તો આ પ્રકારનો જનરલી એક્સપેરિમેન્ટ છે. એક્સપેરિમેન્ટ વિશે ડિસ્કસ કરીએ આપણે. ફરી સમજી લઈએ કે રુથરફોર્ડ મોડેલ અથવા રુથરફોર્ડ નમૂનો છે જેને આલ્ફા કરણ પ્રકીર્ણન સ્કેટરિંગ, પ્રકીર્ણન મતલબ સ્કેટરિંગ, વળવું. સ્કેટરિંગ નો મતલબ શું થાય? વળી જવું. તો આલ્ફા કણ સ્કેટરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં જનરલી રેડિયમમાંથી આલ્ફા કણ ઉત્સર્જન કરવામાં આવે છે. એ આલ્ફા કણ શું છે? તો ધન વીજભારિત છે, તટસ્થ છે કે ઋણ વીજભારિત છે? આવો ક્વેશ્ચન પૂછાય નાનકડો આપણને કે આલ્ફા કણ એ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે. તો એ આપણને સમજણ પડવી જોઈએ મિત્રો કે આલ્ફા કણ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે. તો ધન વીજભાર ધરાવે છે. એથી સમજી શકાય આપણે, કારણ કે એનો વીજભાર પ્લસ ટુ પોઝિટિવ છે. ઓકે, એ આલ્ફા કણને લેડની પ્લેટમાંથી પસાર કરી અને જેવું પેલા 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતા સોનાની વરખ પર આપાત કરવામાં આવે તો એમાંથી કઈ કિરણો તમે જોશો ને તો અમુક કિરણ, મોટા ભાગના કિરણો સીધા પસાર થઈ જાય છે. કેટલાક કિરણો એવા છે કે જે થોડા વિચલન પામે છે અને કેટલાક જ કિરણો એવા હોય કે જે અથડાઈને પાછા ફરે છે. એ વિશે પહેલા આપણે ચર્ચા કરીએ. પણ મિત્રો પહેલા ફટાફટ થોડું આ નોટ ડાઉન કરી લો, પછી આપણે ચર્ચા કરીએ. ઓકે, તો મિત્રો આ જે પ્રમાણે આપણે સમજ્યા કે ભાઈ આલ્ફા કણ ઉત્સર્જન પામે છે, લેડની પ્લેટમાંથી પસાર કરીને આપણે પેલા સોનાની વરખ પર એને આપાત કરીએ છીએ. તો હવે થોડું એક લોજિક લગાવીએ કે જે પ્રમાણે આપણે જે થોમ્સન મોડેલ ભણ્યા છે મિત્રો, તો જે થોમ્સન મોડેલ મુજબ શું થાય? જે થોમ્સન મોડેલ એવું કહે છે કે કોઈ પણ જે પરમાણુ હોય એમાં ધન વીજભાર સમગ્ર રીતે વહેંચાયેલો હોય છે. બહુ ધ્યાનથી સાંભળવા જેવી બાબત. જે થોમ્સન મોડેલ એવું કહે છે કે કોઈ પણ પરમાણુમાં ધન વીજભાર સમગ્ર રીતે વહેંચાયેલો છે, આખો ફેલાયેલો છે. તો એવું વિચારી શકાય કે જ્યારે એમાંથી પેલો આલ્ફા કણ આ જે લેડ હોય લેડની સોનાની જે પ્લેટ છે અથવા સોનાની જે વરખ છે, એક્ઝામ્પલ તરીકે આ સોનાની વરખ છે, આ સોનાની વરખમાંથી જ્યારે પેલા આલ્ફા કણો, આ બધા કણો જે છે એ કયા કણો છે મિત્રો? આલ્ફા કણો છે. આ બધા કયા કણો છે? આલ્ફા કણો છે. તો જ્યારે આલ્ફા કણો પસાર થાય છે તો આ આલ્ફા કણ પાસે એટલી ઊર્જા હોવી જોઈએ કે જે આમાંથી પસાર થઈ શકે. એની પાસે એટલી ઊર્જા હોવી જોઈએ કે જે એમાંથી પસાર થઈ શકે. નંબર 2, જો સમગ્ર રીતે એમાં ધન વીજભાર વહેંચાયેલો હોય તો આના અંદર પણ ધન વીજભાર ગમે ત્યાં હશે અને આલ્ફા કણ પણ ધન વીજભારી છે, તો બંને વચ્ચે રિપલ્શન, અપાકર્ષણ થવા જોઈએ. વિચારી છે કે ધન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એવું પણ મળવું જોઈએ હતું, પણ એવું નથી મળ્યું મિત્રો. કંઈક નવા જ ઓબ્ઝર્વેશન મળ્યા, કંઈક અલગ જ પ્રકારના જે આ રુથરફોર્ડને જે ઓબ્ઝર્વેશન મળેલા છે કંઈક અલગ પ્રકારના છે. એના માટે એક પરમાણુય નમૂનો બીજો પણ રજૂ કર્યો. એમાં થોડા એના વધારે ડિટેલ્સ, વધારે થોડી એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી. કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે કેટલાક પરમાણુ અહીંયા દર્શાવી દઈએ. આ એક પરમાણુ છે નાનો, આ એક બીજો પરમાણુ છે. એવા કેટલાય પરમાણુ દર્શાવી દઈએ મિત્રો. ત્રીજો પરમાણુ છે, ચોથો પરમાણુ છે. આ અલગ અલગ પ્રકારના પરમાણુ આપણે દર્શાવી દઈએ. ઓકે, આ એના સેન્ટર છે. આ પરમાણુમાં શું છે? સેન્ટર અથવા તો પરમાણુના કેન્દ્ર કહીએ. તો જ્યારે એમાંથી આલ્ફા કિરણો પસાર થાય છે, આપણે એવું કહીએ કે ચલો ભાઈ આ નમૂના પ્રમાણે જ્યારે આલ્ફા કિરણો પસાર થયા તો આ પ્રમાણેથી આલ્ફા કિરણો પસાર થાય છે એવું કહીએ આપણે. આ જે કિરણો પસાર કર્યા છે એ કયા પ્રકારના કિરણો છે? આલ્ફા કિરણો છે. ઓકે, આને લખી દઈએ આપણે આલ્ફા કણ અથવા તો આલ્ફા કિરણો છે. અને આ વિવિધ પ્રકારના આપણા એટમ્સ છે, આ એના કેન્દ્ર છે. તો તમે જોઈ શકો કે મોટા ભાગના જે વિકિરણ જે પસાર થાય છે, મોટા ભાગના વિકિરણ એ સીધા પસાર થઈ જાય છે. મોટા ભાગના વિકિરણ આ બુકમાં પણ એનસીઈઆરટી બુકમાં આપેલું છે, તમે એને વ્યવસ્થિત વધારે પ્રોપરલી જોઈ શકો છો મિત્રો. કે એમાં વ્યવસ્થિત રીતે થોડું દોરી પણ આપેલું છે કે ભાઈ આ જે પરમાણુ છે, આ પરમાણુમાંથી મોટા ભાગના જ્યારે આલ્ફા કણો પસાર થાય છે, જ્યારે બાજુમાંથી પસાર થાય છે, ગોળા બાજુ આ પરમાણુના સાઈડના ભાગમાંથી પસાર થાય તો સીધું પસાર થાય તો તેનું વિચલન થતું નથી, ડેવિએશન પામતો નથી, એની દિશામાં કોઈ જ ફરક નથી પડતો. ઓકે, પણ જ્યારે એ થોડો સાઈડમાંથી એની પાસેથી જાય છે તો આપણે થોડું વળી જાય છે. એનો મતલબ એવું કહી શકાય કે આ વિચલિત આલ્ફા કણ છે.
શકાય મિત્રો વિચલિત આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે। અહીંયાથી પણ જ્યારે નજીકમાંથી પાસ થશે, ધારો કે ચલો આ વિકિરણને આપણે એવું કહીએ કે અહીંથી જ્યારે પસાર થાય છે, જો એ પાસેથી એની પાસેથી પસાર થતો હોય એ આલ્ફા કણ જ્યારે એની ડાયરેક્શનની બાજુમાંથી પસાર થતો હોય તો થોડું વિચલન પામે છે। તો આ પણ આલ્ફા કણ એવો છે કે જે વિચલન પામે છે। તો એનો મતલબ ક્યારે જોવા મળે કે પેલા કેન્દ્રની આજુબાજુમાંથી જ્યારે કિરણો પસાર થાય છે એ વખતે એમાં વિચલન જોવા મળે છે। એનો મતલબ એવો થઈ શકે, કદાચ એ વખતે એમને એવું વિચાર્યું કે એનો મતલબ એ હોઈ શકે કે આ કેન્દ્ર અને આલ્ફા કણ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે તો જ દૂર જતો હોય, નહીં તો અંદર સમાઈ જાય। આ જે આલ્ફા કણ પસાર થાય છે એ અને કેન્દ્ર જેવું કેન્દ્રની નજીકથી જાય છે એટલે આલ્ફા કણ થોડું વિચલન પામે છે। એનો મતલબ કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે। હવે અપાકર્ષણ ક્યારે થાય કે જ્યારે બંનેનો વીજભાર સમાન પ્રકારનો હોય તો, બંનેનો વીજભાર સમાન પ્રકારનો હોય તો અપાકર્ષણ જોવા મળી શકે। ત્યાં મિત્રો એવું વિચારી શકીએ આપણે। તો એક્ઝામ્પલ તરીકે હવે આલ્ફા કણ તો ધન વીજભારિત છે, એનો મતલબ એવું વિચારી શકાય કે આ સેન્ટર અથવા જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં પણ ધન વીજભાર હોવો જોઈએ। તમે જોઈ શકો મિત્રો અહીંયા જો કે અહીંયા જ્યારે એક્ઝેક્ટ સેન્ટર અથવા કેન્દ્ર પર કોઈ વિકિરણ અથડાય છે તો એ 180 ડિગ્રી કરતા પણ વધારે એંગલે અથડાઈને પાછું ફરે છે। એ એક્ઝેક્ટ આપણે વિચારીએ તો એ એક્ઝેક્ટ અથડાઈને પાછું ફરે છે। એક્ઝેક્ટ અથડાઈને શું થાય છે? પાછું ફરે છે। એનો મતલબ કે આ જે પરપેન્ડિક્યુલર છે, પરપેન્ડિક્યુલર કરતા પણ વધારે એંગલે અથડાઈને શું થાય છે? પાછું ફરે છે। એનો મતલબ એવો થાય કે અહીંયા સ્ટ્રોંગ અપાકર્ષણ થાય છે જ્યારે સેન્ટરમાં અથડાય છે ત્યારે, અને સ્ટ્રોંગ અપાકર્ષણ થાય છે અથડાઈને પાછો ફરે છે। એનો મતલબ એવો થાય કે આલ્ફા કણની પાસે પોતાનું દળ છે, કારણ કે આલ્ફા કણમાં બે પ્રોટોન હોય, બે ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન તો નથી, એટલે પ્રોટોનનું દળ હોય, ન્યુટ્રોનનું દળ હોય, અને જ્યારે જઈને અથડાઈને પાછો ફરે છે એનો મતલબ એવો થાય કે અહીંયા સેન્ટરમાં પણ કંઈક સ્ટ્રોંગ દળ હોવું જોઈએ, કંઈક વધારે મજબૂત દળ હોવું જોઈએ, તો જ અથડાઈને પાછો ફરે, નહીં તો અથડાઈને ડેવિએટ થાય, વિચલન પામે। પણ અથડાઈને પાછો ફરે છે એનો મતલબ થાય કે વીજભાર તો ધન છે સેન્ટરમાં, પણ સાથે સાથે એનામાં વધારે પડતો દળ પણ જોવા મળે છે, સ્ટ્રોંગ ઊર્જા છે, એની પાસે સ્ટ્રોંગ દળ છે, જેના કારણે અથડાઈને કણને પાછો ફેરવે છે। ઘણીવાર આપણે કોઈ વસ્તુ હોય કે એ વસ્તુને જ્યારે ભારે વસ્તુ સાથે અથડાય તો અથડાઈને પાછી ફરે છે, બરાબર? પણ એ વસ્તુ જ્યારે એકદમ હલકી હોય વજનમાં એવી સાથે અથડાય તો એ જ બાજુ ડાયરેક્શનમાં આગળ જશે। પણ જ્યારે કોઈ વસ્તુ ભારે વસ્તુ સાથે અથડાય છે તો અથડાઈને શું થાય? પાછી ફરે છે। એનો મતલબ કે આમાં સેન્ટરમાં કંઈક વધારે સ્ટ્રોંગ દળ હોવું જોઈએ, ન્યુક્લિયર જે દળ હશે એ વધારે હોવું જોઈએ એવું ચર્ચાય। તો ત્યાં એવી આશા હતી કે કદાચ ત્યાં ન્યુટ્રોન વગેરે કણ એ જે તે વખતે શોધાયો નથી, પણ એ દળ કોના કારણે છે? ન્યુટ્રોનના કારણે છે, એવું પણ વિચારી શકાય। તો બધા જ એક્સપેરિમેન્ટ કરતા ગયા એના આધારે આ લોકોને કેટલાક તારણો મળ્યા, અને એ તારણો જે મળ્યા છે એ કંઈક આ પ્રકારના છે। એમાં પહેલું તારણ એવું મળ્યું છે કે એમાંથી મોટા ભાગના આલ્ફા કણો સોનાના વર્કમાંથી, આપણે એ તારણ લખી દઈએ છીએ કે કયા ઓબ્ઝર્વેશન મળ્યા, કે ભાઈ ઓબ્ઝર્વેશન એવા મળ્યા છે કે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ સીધા પસાર થઈ જાય છે। આપણે એવું લખી દઈએ કે એના કેટલાક જે અવલોકનો મળ્યા છે, એ આ પ્રમાણે લખી દઈએ આપણે, લખી દઈએ એનું સ્ટ્રોંગ ન્યુક્લિયર દળ હોવું જોઈએ। એવું લખવામાં આવ્યું કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે। તો આના પરથી એક વસ્તુ એ કહી શકાય મિત્રો કે જો મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જતા હોય વિચલન પામ્યા વગર, તો એ પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી હોવો જોઈએ, જેમાં કઈ જ વસ્તુ નહીં હોય। તો ધ્યાન રાખજો મિત્રો, પહેલું આપણે જે લખ્યું છે કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે, અથવા બીજું એવું લખી શકાય કે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થાય છે। ખૂબ જ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થાય છે, એટલે ઘણા ઓછા આલ્ફા કણો એવા મળ્યા કે જેનું વિચલન થાય છે, પણ એનો એંગલ પણ કેવો હતો? ઓછો હતો। જ્યારે લાસ્ટમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી છે એને લખી દઈએ આપણે કે ખૂબ ઓછા
આશરે એવું લખી દે 20,000 માંથી એક કણ અથડાઈને પાછું ફરે છે, એવું લખીએ આપણે અથડાઈને પાછું ફરે છે। તો આ જે અથડાઈને પાછું ફરે છે એવું આપણે વિચારી શકાય, જે અથડાઈને પાછું ફરે છે એના માટે એવું વિચારી શકાય મિત્રો કે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર સાથે અથડાતું છે કે જેના કારણે અથડાઈને પાછું ફરે છે। તો બસ વિવિધ પ્રકારના એમને નોંધ્યા છે કન્ક્લુઝન્સ। મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે, ખૂબ જ ઓછા આલ્ફા કણો ખૂબ નાના ખૂણે વિચલન પામે છે, ખૂબ ઓછા એટલે 20,000 માંથી આ યાદ રાખજો મિત્રો, કોઈ વાર કામ આવશે। 20,000 માંથી એક અમને એક બે કિરણો નથી પસાર કર્યા, કરોડોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અહીંથી કિરણો પસાર કર્યા છે। એ કિરણો જેટલા પસાર કર્યા છે અહીંયા નોંધવામાં આવે એની સંખ્યા નોંધી શકાય, જેના આધારે ખબર પડે કે કેટલા કિરણો પાછા ફર્યા છે। ઓકે, તો ઘણા લાખોની સંખ્યામાં જ્યારે કિરણો પસાર કર્યા છે એમાંથી કેટલાક જ કિરણો એવા છે કે જે અથડાઈને એક્ઝેક્ટ પાછા ફર્યા છે, એવા કિરણોની સંખ્યા ખૂબ ઓછી છે અને એ આલ્ફા કિરણોની સંખ્યા પૂછાય આપણને તો 20,000 માંથી એક લખી શકાય। તો આ કેટલાક એમને કન્ક્લુઝન્સ મળ્યા છે આલ્ફા કણ। અત્યારે મિત્રો આપણે ભણી રહ્યા છીએ રુથરફોર્ડ નમૂનો અથવા કહેવાય ને આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ અથવા એને પરમાણુય રુથરફોર્ડ પરમાણુય નમૂના તરીકે પણ ઓળખી શકાય। તો એના આધારે આપણને વિવિધ જે કન્ક્લુઝન મળ્યા છે એ કંઈક આ પ્રકારે મળ્યા અથવા વિવિધ પ્રકારની જે નોંધ કરી છે કે મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થાય છે, ખૂબ જ ઓછા આલ્ફા કણો નાના ખૂણે વિચલન થાય છે, ખૂબ જ ઓછા એટલે 20,000 માંથી એક જે અથડાઈને પાછા ફરે છે, જેનો એંગલ એ એક્ઝેક્ટ પેલા વર્ગની અથડાઈને પાછા ફરે છે। તો એના આધારે કેટલાક તારણો કાઢ્યા અને એ તારણોની આપણે પહેલા પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે પહેલું તારણ એ કાઢ્યું કે આપણે એવું કીધું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જાય છે। એનો મતલબ એવો થાય કે પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી હોવો જોઈએ। પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી હોવો જોઈએ। મોટા ભાગનો જે આખો પરમાણુ છે એનો મોટો ભાગ એવો હશે કે જે ખાલી હશે, ખૂબ જ ઓછો ભાગ એવો હશે અથવા ખૂબ જ નાનો ભાગ હશે કે જેના સાથે અથડાઈને એટલા આલ્ફા કણો પાછા ફરે છે। આ જે આલ્ફા કણ છે એ આલ્ફા કણ અહીંયા અથડાઈને શું થાય છે, પાછું ફરે છે। તો પાછું ફરે છે એનો મતલબ કે આ જે નાના ભાગ જ્યાં અપાકર્ષણ થતું હોવું જોઈએ અને અપાકર્ષણ થાય છે એનો મતલબ કે એ જે છે ત્યાં ધન વીજભાર હોવો જરૂરી છે અને આ ધન વીજભાર વાળો જે ભાગ છે એ પરમાણુમાં જોવા મળતો નાનો ધન વીજભાર વાળો ભાગ જેને સમય જતા ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં આવે મિત્રો? ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે। તો વાક્ય બોલું છું ધ્યાનથી સાંભળજો કે ધનભાર ધરાવતા આલ્ફા કણો ખૂબ જ ઓછા એવા છે કે જે વિચલન પામે છે અને આ વિચલન થાય છે એનો મતલબ શું થાય છે કે ત્યાં કંઈકનું કંઈક અપાકર્ષણ જોવા મળે છે। તો અપાકર્ષણ જે જોવા મળે છે આપણે એવું કહીએ આ બીજું એવું વિચારી શકાય મિત્રો, જે થોમ્સન મોડેલ પર જતા રહીએ પાછા। જે થોમ્સન મોડેલ એવું કીધું હતું કે ધન વીજભાર આખામાં સમગ્ર રીતે વહેંચાયેલો છે। ધન વીજભાર આખામાં સમગ્ર રીતે જો વહેંચાયેલો હોય તો બધા જ આલ્ફા કણો અથડાઈને પાછા ફરે અથવા વધારે વિચલન પામે એવું બનવું જોઈએ, કારણ કે આલ્ફા કણ ધન વીજભારી છે અને સમગ્ર રીતે જો ધન વીજભાર ફેલાયેલો હોય તો વિચલન વધવું જોઈએ, પણ એવું આપણને મળ્યું નથી। એનો મતલબ અહીંયા એવું થાય કે જે થોમ્સન મોડેલ અહીંયા ખોટું છે। જે થોમ્સન મોડેલ અહીંયા ખોટું છે। ફરીવાર કહું છું, જે થોમ્સન મોડેલ પહેલા શોધાયેલું છે એટલે જે તે સમયે જ્યારે જે થોમ્સન મોડેલ શોધાયેલું છે એ વખતે અમને પારિતોષિક પણ મળેલા છે, પણ એને કેન્સલ કરેલું છે, મોડેલ યોગ્ય ગણેલું નથી। ઓકે, તો પછી સમજતા ધીમે ધીમે એવું નક્કી કર્યું કે જે પરમાણુનું કુલ કદ હોય, આપણે બીજો પોઈન્ટ ચર્ચા કરી, પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ, પછી અપાકર્ષણના કારણે એવું લખી દઈએ, અપાકર્ષણને કારણે આલ્ફા કણનું વિચલન થાય છે। આલ્ફા કણનું શું થાય છે? વિચલન થાય છે। અને ત્રીજું લખી દઈએ કે આ લોકો જ્યારે કેલ્ક્યુલેશન કર્યા છે તો કેલ્ક્યુલેશનના આધારે એવું મળ્યું છે કે જે પરમાણુની ત્રિજ્યા જે થોમ્સન મોડેલમાં આપણે ચર્ચા કરીએ તો પરમાણુની જે ત્રિજ્યા હતી એ એપ્રોક્સિમેટલી આપણે કંઈક લખી હતી મિત્રો, કદાચ યાદ હોય તો 10⁻10 મીટર અથવા એને એવું પણ કહી શકાય 1 એંગસ્ટ્રોમ જેટલી હોય। જ્યારે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા
યાદ રાખજો મિત્રો, પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા બરાબર 10⁻15 મીટર, એટલે કે 1 ફેમ્ટોમીટર અથવા 1 ફર્મી પણ એને લખવું હોય તો લખી શકાય FM. તો વિચારી શકાય કે પરમાણુની ત્રિજ્યાની સાપેક્ષમાં આની ત્રિજ્યા ખૂબ જ ઓછી છે. આ -10 છે એટલે વધારે કહેવાય, -15 છે એટલે ઓછું કહેવાય, માઈનસ છે એટલા માટે. અને એપ્રોક્સિમેટલી વિચારીએ કે પરમાણુ ત્રિજ્યા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કરતા કેટલી વધારે હશે, તો એપ્રોક્સિમેટલી 10⁵ મીટર જેટલી વધારે છે હોય કહી શકીએ આપણે. કારણ કે અંદાજિત વેલ્યુ છે 10⁻10 મીટર, 10⁻15 મીટર. તો આ આના કરતા વધારે છે અથવા આ આના કરતા ઓછી છે એવું પણ કહી શકાય. તો આ ત્રિજ્યામાં જનરલી એવું તારણ કાઢેલું છે, એનસીઆરટી બુકમાં પણ આપેલું છે કે આપણે ધારો કે ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે અને એ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણે ધારો કે એવું તારણ કાઢેલું છે કે જો કેન્દ્રને ક્રિકેટનો દડો માનવામાં આવે, કેન્દ્રને ક્રિકેટનું ગ્રાઉન્ડનું જે કેન્દ્ર હોય એને ક્રિકેટનો દડો માનીએ તો પરમાણુ ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી જોવા મળે છે એવું કીધેલું છે. બેઝિક છે અથવા તો આપણી એનસીઆરટી ની બુકમાં પણ આપેલું છે, તમે જોઈ શકો છો. તો આ બધા જ ધીમે ધીમે તારણ કાઢતા ગયા. એ તારણને અંતે કેટલાક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન્સ મળ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે કેટલાક સ્પેશિયલ તારણ મળ્યા. મિત્રો યાદ રાખજો, સ્પેશિયલ નોટ કરજો, એનસીઆરટી બુકમાં પણ આપેલા છે, તમે એને વાંચી પણ શકો છો, ધ્યાનથી સમજજો પણ ખરા. નોટ એવા છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી મળી કે નંબર 1 કે આપણે એવી ચર્ચા કરી કે પરમાણુમાં મોટા ભાગનો ભાગ ખાલી હોવો જોઈએ, પણ પરમાણુના કેન્દ્રમાં ખૂબ નાનો એવો ભાગ છે. કેન્દ્રમાં ખૂબ નાનો એવો ભાગ છે, ખૂબ નાનો એવો ભાગ છે કે જે ધન વીજભાર ધરાવે છે અને આ ધન વીજભારિત ભાગ એટલે આ ભાગને ન્યુક્લિયસ અથવા પરમાણુના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે નાનકડો ભાગ છે એને પરમાણુના કેન્દ્ર તરીકે અથવા તો ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો પોઈન્ટ નંબર 2. બીજી કેટલીક એવી પણ માહિતી મળી છે કે હવે આપણે જે થોમ્સનમાં ભણ્યા હતા કે ધન વીજભાર સમગ્ર રીતે વહેંચાયેલો છે, વચ્ચે પેલા ઇલેક્ટ્રોન અંદર રાખેલા છે, પણ અહીંયા એવું નથી મળ્યું. અહીંયા શું મળ્યું છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ક્યાંક વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એવું જાણવા મળ્યું કે આ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં પેલા ઇલેક્ટ્રોન ગતિ કરે છે એવું જાણવા મળ્યું. આ જે છે વચ્ચે છે એને સેન્ટર અથવા શું કહેવાય, કેન્દ્ર કહેવાય, ન્યુક્લિયસ. આજુબાજુમાં શું છે, ઇલેક્ટ્રોન. તો બીજું તારણ એવું મળ્યું કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં પેલા ઇલેક્ટ્રોન ઘૂમે છે અથવા તો ગતિ કરે છે, જેને કક્ષાઓ કહી શકાય, એવા તરીકે ઓળખી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે કેવું હોય અહીંયા લખી દઈએ, અથવા એને એવું પણ કહી શકાય કે સૂર્ય અને પૃથ્વીના મોડેલ સાથે સરખાઈ શકાય કે જેમ કે ધારો કે અહીંયા સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ જે પૃથ્વી વગેરેકાર વર્તુળાકાર માર્ગમાં ગતિ કર્યા કરે છે. સૂર્ય હોય, સૂર્યની આજુબાજુ પૃથ્વી ફર્યા કરે છે, એના સાથે પણ સરખાવ્યું છે. આ લોકો કમ્પેરિઝન કરેલા છે જે તે સમય એક્સપેરિમેન્ટ કર્યા હતા. તો આપણે જે બીજો પોઈન્ટ છે એવું લખી શકાય મિત્રો, બીજો પોઈન્ટ કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ, પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા ઘૂમે છે, જેને કક્ષા કહે છે. જેને શું કહેવાય, કક્ષા. કક્ષા એટલે એક એવો ભાગ કે જ્યાં પેલા ઇલેક્ટ્રોન ગતિ કર્યા કરતા હોય, ઇલેક્ટ્રોન ગતિ કર્યા કરતા હોય એ વર્તુળાકાર માર્ગને શું કહેવાય, કક્ષા તરીકે ઓળખવામાં. તો આ આજે પહેલા આપણે ચર્ચા કરી કે કેન્દ્રમાં ખૂબ નાનો એવો ભાગ હશે કે જે ધન વીજભાર ધરાવે છે. આ ભાગને ન્યુક્લિયસ અથવા તો કેન્દ્ર તરીકે ઓળખ્યો. પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, જેને કક્ષા તરીકે ઓળખવામાં આવે. એના સિવાય મિત્રો હજી એવું પણ કહી શકાય. હવે આપણે જો થોડી આગળ ચર્ચા કરીએ તો આપણે એવું કહીએ છીએ આ મોડેલ્સ પ્રમાણે અથવા મોડેલ પ્રમાણે કે પરમાણુના કેન્દ્રમાં બહુ વિચારવાની વસ્તુ છે મિત્રો,
તો આપણે એવું કહીએ છીએ કે ચલો આ જે પરમાણુ છે આ જે પરમાણુ છે એ પરમાણુના અહીંયા કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ છે. આપણે એવું કીધું કે પરમાણુના કેન્દ્રમાં શું છે તો પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા પેલા ઇલેક્ટ્રોન ગતિ કર્યા કરે છે. હવે ઇલેક્ટ્રોન આ પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ છે તો બંને વચ્ચે કઈ આકર્ષણ બળ છે? બંને વચ્ચે કઈ આકર્ષણ બળ છે? અને બંને વચ્ચે જોવા મળતું જે આ આકર્ષણ બળ છે એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. શું કહેવાય છે મિત્રો? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે ઓળખી શકાય. પણ હવે બીજો પ્રશ્ન આવે ફરીથી, બહુ વિચારજો મિત્રો ધ્યાનથી. આપણે અહીંયા એવી ચર્ચા કરી કે અહીંયા પ્રોટોન કેન્દ્રમાં હશે, મતલબ ધન વીજભાર કેન્દ્રમાં છે, આજુબાજુમાં ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વીજભાર છે, બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય પ્રકારના આકર્ષણ બળ છે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ પણ કહેવાય. કેવું હોય તો મિત્રો ઇંગ્લિશમાં એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ અથવા એને કુલંબિક આકર્ષણ બળ પણ કહેવાય કે q1 q2 r² જેટલું જાય છે ફિઝિક્સમાં ભણ્યું. આમાં થોડું ફિઝિક્સ આવશે અહીંયા. હવે આ પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ છે બંને વચ્ચે આકર્ષણ હોય તો સંકોચાઈ ન જાય, ઇલેક્ટ્રોન પ્રોટોનને મળી જાય, મતલબ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ ભેગા થઈ જાય અને ભેગા થઈ જાય તો પરમાણુ તે પૂરો થઈ જાય. તો ત્યાં આપણી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેતો નથી એવું કહી શકાય છે કે પણ અહીંયા એવું નથી થતું મિત્રો. અહીંયા આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ અહીંયા ધ્યાનથી સાંભળજો મિત્રો કે સ્થિર વિદ્યુતીય જે આકર્ષણ બળ છે કોના કોના વચ્ચે? પરમાણુના કેન્દ્ર અને પેલા ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ જોવા મળે છે. અથવા એવું લખી શકીએ ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર, ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જોડાયેલા છે એવું લખી શકીએ. અહીંયા ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર એકબીજા સાથે કયા પ્રકારના આકર્ષણ બળ વડે જોડાયેલું હોય તો સ્થિર વિદ્યુતીય અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ અથવા કુલંબિક આકર્ષણ બળ વડે. હવે પ્રશ્ન એ છે કે આ બધી જ ડિટેલ્સ મળી આપણને, આ બધી જ ડિટેલ્સ જે મળેલી છે એ રુથરફોર્ડના એક્સપેરિમેન્ટ પરથી મળેલી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. જે થોમ્સનની સાપેક્ષમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોસ્ચ્યુલેટ અહીંયા ઘણા બધા સારા એના ઓબ્ઝર્વેશન્સ તારણો મળ્યા છે, આપણને કન્ક્લુઝન્સ મળ્યા છે, કેન્દ્ર વિશેની થોડી માહિતી મળી આપણને. એવી સમજણ પડી કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ જે આપણને જે થોમ્સન નથી આપતો. પણ હજી પણ એની કેટલીક ખામીઓ છે. આ રુથરફોર્ડની પણ કેટલીક ખામીઓ છે અને એ રુથરફોર્ડની જો ખામીની વાત કરીએ આપણને કદાચ રુથરફોર્ડની ખામીઓ પૂછાય તો પહેલી જ ખામીમાં એવું લખી શકાય મિત્રો કે રુથરફોર્ડ એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. કેમ સમજો મિત્રો? સમજાવી શકતો નથી. એને સમજીએ કેમ આવું, કેમ સ્ટેબિલિટી ઓફ એટમ એના દ્વારા નથી સમજાવી શકાતી. તો એના માટે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ છે બીજો એ સમજવા માટે મેક્સવેલ એક્સપેરિમેન્ટ અથવા મેક્સવેલનો પ્રયોગ. મેક્સવેલ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ આઇટમ્સની આપેલી છે. ઘણા બધા એને એક્સપેરિમેન્ટ્સ વગેરે પણ કર્યા છે, મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વગેરેને લગતા. તો એ મેક્સવેલ પ્રમાણે શું કહેવાય કે જે મેક્સવેલનો એક્સપેરિમેન્ટ છે, મેક્સવેલ ધ્યાનથી સાંભળો મિત્રો, આપણે અત્યારે રુથરફોર્ડની મર્યાદા સમજી રહ્યા છીએ અને એ રુથરફોર્ડની જે મર્યાદા છે એમાં મેક્સવેલનો એક્સપેરિમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેક્સવેલનો એક્સપેરિમેન્ટ એવું કહે છે કે જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ, ધારો કે પરમાણુનું કેન્દ્ર છે અને પરમાણુનું કેન્દ્ર એટલે પોઝિટિવ ચાર્જ છે, એની આજુબાજુમાં પેલા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એવું અત્યારે આપણે ચર્ચા કરી. આ ઇલેક્ટ્રોન કોઈ એક જ ડાયરેક્શનમાં ગતિ કરશે. આ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. હવે ગતિ કરે છે એટલે એની સાથે કોઈ વેગ સંકળાયેલો હશે. એની સાથે જ્યારે વેગ સંકળાયેલો હોય, સાંભળજો મિત્રો, જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે અથવા ફર્યા કરે છે ત્યારે એમાંથી કેટલાક કિરણો ઉત્પન્ન થાય છે. કિરણોમાંથી ઉત્પન્ન થાય જનરલી એવું હોય કે એવું મેક્સવેલે સમજાયેલું છે, એનો એક્સપેરિમેન્ટ છે કે જ્યારે પણ કોઈ ચાર્જ પાર્ટિકલ, જ્યારે કોઈ વીજભાર વાળો પાર્ટિકલ અથવા કણ જ્યારે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે તો જ્યારે પણ એ ગતિ કરતો જાય છે એમાંથી કેટલાક કિરણો ઉત્સર્જન પામતા જાય છે. હવે તમે વિચારો, કિરણ ઉત્સર્જન પામે એટલે પેલો જે પાર્ટિકલ હોય, જે ચાર્જ વાળો પાર્ટિકલ હોય એની ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય.
કેમ કે એમાંથી પેલા વિકિરણો ઉત્પન્ન થાય છે અને વિકિરણો ઉત્પન્ન થવાને કારણે ધીમે ધીમે પોતાની ઉર્જા શું થતી જશે, ઘટતી જશે. એટલે આપણો જે ઇલેક્ટ્રોન છે જેને વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તો એમાંથી કેટલાક વિકિરણોનું ઉત્સર્જન કરે છે. શું કરે? વિકિરણનું ઉત્સર્જન. આપણે આગળ ચર્ચા કરીશું કે આ પ્રકારના જે વિકિરણ ઉત્સર્જન પામે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એ પણ પછીનો પ્રશ્ન છે, અત્યારે આપણે એની લિમિટેશન સમજી રહ્યા છીએ. તો એમાંથી જ્યારે ગતિ કરે છે, વેગ હશે, વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો આની ધીમે ધીમે ઉર્જા શું થતી જાય? ઓછી થતી જાય. અને જો ધીમે ધીમે ઉર્જા ઓછી થતી જાય તો આનું સંકોચન થતું જશે. ધીમે ધીમે કેન્દ્રની, કારણ કે હવે ઇલેક્ટ્રોન છે ફર્યા કરે છે, પહેલા તો ઉર્જા છે પણ ઉર્જા ઓછી થશે એટલે ધીમે ધીમે ઉર્જા ઓછી થવાને કારણે પ્રોટોનની નજીક જતો જાય. અને મેક્સવેલના નિયમ મુજબ આ સંકોચન થવા માટે, આ ઇલેક્ટ્રોનને પ્રોટોન સાથે જોડાવા માટે એપ્રોક્સિમેટલી 10⁻⁸ સેકન્ડ જેટલો સમય લાગે છે. જ્યારે કોઈ વીજભારિત કણ ગતિ કરતો હોય તો એના માટે 10⁻⁻1 સેકન્ડમાં એ કણ એ ઉત્સર્જન કરવાને કારણે પોતે સંકોચાઈ જાય છે, સંકોચન પામે છે. અને જે રુધરફોર્ડ દ્વારા સમજાવી શકાતું નથી, એટલા માટે પરમાણુની સ્ટેબિલિટી એ આ સમજાવી શકતો નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે એની ખામીમાં કે એ જનરલી ઇલેક્ટ્રોન રચના વિશે કોઈ માહિતી આપતો નથી. પરમાણુની ઇલેક્ટ્રોન રચના હોય, કારણ કે એની કક્ષાઓ વિશેની કોઈ સંપૂર્ણ આપણને કમ્પ્લીટ માહિતી મળી નથી. પરમાણુની ઉર્જા વિશે પણ માહિતી મળતી નથી. અહીંયા લખી શકીએ આપણે કે પરમાણુની ઉર્જા, પછી ઇલેક્ટ્રોન રચના વગેરે વિશે માહિતી મળતી નથી. તો આ બધી જે છે એને આપણે રુધરફોર્ડની મર્યાદાઓ અથવા ખામી તરીકે ઓળખી શકીએ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બે મોડેલ્સ આજે ભણ્યા મિત્રો આપણે. જે થોમ્સન મોડેલ ભણ્યા અને બીજું રુધરફોર્ડ મોડેલ. જે થોમ્સન મોડેલ છે એને ઓલમોસ્ટ કેન્સલ કરેલું છે, કારણ કે એમાં બહુ જ લિમિટેશન્સ છે, એની કોઈ એક્ઝેક્ટ ફોર્મેશન નથી. પણ જે તે સમયે એને પરમાણુ વિશેનું સૌપ્રથમ મોડેલ રજૂ કરેલું છે. તો ત્યારબાદ રુધરફોર્ડ એમાં કેટલાક એક્સપેરિમેન્ટ્સ આપ્યા. ત્યારબાદ હવે નવો જે કન્સેપ્ટ ભણવાના છે એક અલગ જ પ્રકારનો મોડેલ છે. ઓકે મિત્રો, ફટાફટ નોટ